નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 માં સેકન્ડ જે આપણો પ્રમેય છે એની પર છે વાત કરવાની છે। પહેલો પ્રમેય આપણો જે સમપ્રમાણતાનો પ્રમેય હતો એ આપણે છે આગળના વિડિયો લેક્ચરમાં જોયો હતો। ત્યાર પછીનો જે છે ત્રિકોણના ક્ષેત્રફળ અને તેની અનુરૂપ બાજુ વચ્ચેનો જે સંબંધ છે એ આપણે આ પ્રમેયમાં સાબિત કરવાનું છે। તો સમપ્રમાણતાના પ્રમેયની લિંક છે એ આપણને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે, તો આપ ત્યાંથી સાથે છે જોડાઈ શકીએ છીએ। તો હવે આપણે આગળ જોઈએ, જે આ પ્રમેય છે શું કહેવા માંગે છે, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। તો આપણે સિમ્પલ સમજીએ પહેલા તો સમરૂપ માટે તો કે સમરૂપ બે ત્રિકોણ છે એ સમરૂપ ક્યારે હોઈ શકે, તો કે બે ત્રિકોણ સમરૂપ ક્યારે હોઈ શકે, જો એના બધા ખૂણાઓ સરખા હોય અને એની બાજુઓ જે છે જો સમરૂપ હોવા માટે કોપી એકરૂપ હોવા માટે સેમ કોપી પેસ્ટ હોવા જોઈએ। તો સમરૂપ હોવા માટે શું હોય તો કે ખૂણાઓ સરખા હોવા જોઈએ અને બાજુઓ સમપ્રમાણમાં હોવી જોઈએ। આટલું છે આપણે જોઈ ગયા હતા। ત્યાર પછી જે આપણે જોઈએ તો કે હવે જે આપણે આની માટે કામ કરીએ તો સિમ્પલ એક વસ્તુ આપણે અહીંયા નોટ કરી લેશું, બરાબર। તો શું થશે, અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે, સમરૂપ। બે કેવા ત્રિકોણ છે, સમરૂપ। ઇટ મીન્સ કે એને આપણે સિમ્બોલમાં દર્શાવવું હોય તો ત્રિકોણ ABC સમરૂપતાનું નિશાન અને શું થશે PQR। પણ આવું ક્યારે થઈ શકશે તો કે ભાઈ જો A અને P સરખા હશે, B અને Q સરખા હશે અને C અને R સરખા હશે। તો કે આ બે ત્રિકોણ સમરૂપ હોય એનો મતલબ એના અનુરૂપ ખૂણાઓ સરખા હશે અને બાજુઓ છે સમપ્રમાણમાં હશે, એનો મતલબ કે AB છેદમાં PQ is equal to BC છેદમાં QR is equal to AC છેદમાં PR। તો જો આ છે શું છે તો કે આ વસ્તુ છે એ એવું કહે છે કે ભાઈ આ બે કન્ડિશન્સ જો ફૂલફિલ થતી હોય તો આપણે એમ કહી શકીએ સમરૂપ ત્રિકોણ છે। શું કહી શકીએ, સમરૂપ ત્રિકોણ છે બે, એવું કહી શકાય। તો હવે અહીંયા આપણે સિમ્બોલ દર્શાવીએ તો કે જો આ બંને જે સેમ નિશાની કરું છું ને આવું થાય, બરાબર। આવું છે હું કહેવા માંગુ તો આ આટલી વસ્તુ સમરૂપ માટે સમજી આવે શું કીધું છે તો કે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર। તો ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શું થશે, ABC છેદમાં PQR। તો આ શું થયું, ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર થયો। તો હવે મારે શું કરવાનું છે તો કે તેમની અનુરૂપ બાજુના ગુણોત્તર, તો કે એની અનુરૂપ બાજુનો ગુણોત્તર એટલે જો તો કે એના વર્ગ બરાબર હોય એટલે કોઈ પણ એક બરાબર, બધાનો સરવાળો કે કઈ નથી કીધું પણ કોઈ પણ એક બરાબર, તો કે કેટલું હોઈ શકે તો કે AB છેદમાં PQ આખાના સ્ક્વેર જેટલું હોઈ શકે, અથવા BC છેદમાં QR આખાના છેદ જેટલું હોઈ શકે, અને અથવા AC છેદમાં PR આખાના સ્ક્વેર। તો કે આ ગુણોત્તર છે એ આ ત્રણ મતલબ આ બધા સરખા જ છે, બધા સરખા જ છે એટલે આના બરાબર હોય, આના બરાબર હોય, આના બરાબર હોય। તો આવું મારે સાબિત કરવાનું છે કે આના બરાબર હોય, મતલબ આ ગુણોત્તર બરાબર આ ત્રણમાંથી ગમે કોઈ પણ એક સાબિત મારે કરવાનું છે। તો ખૂબ જ સરળ છે। હવે આપણે છે આટલી વસ્તુ પહેલા તો આપણા પ્રમેયમાં પણ છે ફરીથી લખશું, બરાબર। કે શું થશે, આપણે પહેલામાં જોયું હતું કે ભાઈ આપણે બેઝ છે બરાબર બાંધવાનો છે કે ભાઈ આટલી વસ્તુ ત્રિકોણમાં આપેલી છે। હવે તો કે આ વસ્તુ સાબિત કરવાની છે। અગેન આપણે વાત હંમેશા કરીએ છીએ કે કોઈ પણ વસ્તુની સાબિતી માટે આધાર હંમેશા જરૂરી છે। તો હું શું કરું છું, અહીંયા એક અને અહીંયા એક, શું કહેવાય છે તો કે 90 ડિગ્રી ઉપર જે આપણે
એંગલ લઈને એક રેખા કે રેખાખંડ દોરીએ એને શું કહેવાશે વેધ કહેવાશે તો કે બે વેધની રચના કરું છું એટલે શું થશે તો કે આપણે અહીંયા સાથે સાથે લખીએ કે ત્રિકોણ ABC માં AM અને ત્રિકોણ PQR માં કયો છે PN વેધ લો તો જો આટલી બેઝિક માહિતી હજી આપણે ખાલી જે આપણું વિધાન છે એની પરથી આટલી વસ્તુ સમજાય છે આટલી વસ્તુ લખી હવે આપણે સાબિતી તો હવે સ્ટાર્ટ કરીશું તો આ વસ્તુ જે આપણે સમજી ગયા એટલે બરોબર આને નોટડાઉન કરી લેશું આના લખે ચાલશે ઇમેજ ખાલી તમે સમજાવો કે આપણે સાબિત કરવું એટલે આટલું નહીં લખે બાકીનું આટલું બધું જે આકૃતિ છે ઈચ્છા આપણે નોટડાઉન કરી લેશું વિડિયો પોઝ કરી તો ત્યાર પછી આગળ વધીએ તો આગળ વધીએ ત્યારે હવે શું થશે તો ક્ષેત્રફળનો ગુણોત્તર મતલબ મારે ક્ષેત્રફળ મેળવવાનું છે બરાબર તો ક્ષેત્રફળ મેળવવાનું છે તો ક્ષેત્રફળ માટે હું કામ કરું બરાબર આકૃતિ અને આટલો ડેટા આપણે એમ રાખશું તો ત્રિકોણ ABC ની માટે વાત કરીએ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો સિમ્પલ પાયો ગુણ્યા વેધ બરાબર શું થશે 1/2 પાયો ગુણ્યા વેધ 1/2 પાયો ગુણ્યા વેધ તો શું થશે આ 1/2 પાયો શું થશે તો કે પાયો છે એ આપણી પાસે થશે BC અને વેધ શું થશે AM વેધ BC સેમ ત્રિકોણ PQR માટે અને સેમ સૂત્ર 1/2 પાયો શું થશે QR અને વેધ શું થશે PN તો આ બે વસ્તુ છે એક આ અને એક આ બરાબર એનો આપણે ગુણોત્તર લેવાનો છે બરાબર તો ત્રિકોણ અથવા સિમ્પલી જો આપણે વાત કરીએ તેમ તો આવું લખી નાખો ABC એટલે આનો મતલબ એવો જ થાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં હું લખું PQR તો આનો મતલબ શું થાય ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ આનું ક્ષેત્રફળ શું છે 1/2 BC into A અહીંયા શું થશે 1/2 QR into PN હવે આ બંને કેન્સલ તો આપણી પાસે વધશે કેટલું ખાલી આ વધે છે પણ એટલું BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN તો જો આ વસ્તુ જે આપણે સમજીએ આને જે સમીકરણ નંબર 1 આપી દે જો ગુણોત્તર બરાબર મને કઈક આવો આન્સર મળે છે હવે હું શું બોલું છું સમીકરણ નંબર 1 આપી દઉં છું હવે અગેન આપણે નોટ કરી લેશું બરાબર આગળ વધીએ તો આટલો જોયા પછી તો કે આ સમીકરણ 1 ને આપણે સાચવીને રાખશું બરાબર સાથે સાથે જોતા જઈશું તો સમીકરણ 1 પછી હવે વાત છે તો કે હવે જો આપણે અહીં જોઈએ તો ત્રિકોણ નવા બે મળે છે મને AMB તો મારી સાથે સાથે જોતા જઈશું ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ માટે તો ત્યાં શું થશે તો કે ભાઈ આપણને ખબર છે B અને Q આ બંને તો સરખા છે આપણે ABC ઉપરથી કહીએ તો જો B અને Q એ બંને જો આ ડબલ ડબલ ટિક માં કર્યા છે એ તો સરખા છે એવી જ રીતે M અને N શું કામ કરે કાટખૂણા બંને જે શું છે 90 ડિગ્રી તો એ પણ સરખા છે મતલબ આ બાજુ પણ 90 ડિગ્રી હશે બરાબર એટલે કે 90 ડિગ્રી તો ખૂણો શરત ઉપરથી જોઈએ તો જો બે ખૂણાની જોડ શક્તિ હોય તો એ ત્રિકોણ કેવા કહેવાય સમરૂપ કહેવાય બરાબર માટે શું થશે ખૂણો શરત પરથી શું કહી શકાય તો કે ખૂણો શરત પરથી આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ PNQ આવું આપણે કહી શકીએ જો સમજવાનું છે સરખું BB ઓલરેડી સરખા છે બરાબર હું કેટલા માટે વાત કરું છું આટલા ત્રિકોણ માટે પેલી સાઈડ આપણને જો જે હોય
તો કે AMB PQN આની માટે વાત કરીએ તો હવે શું થશે તો આ બે ત્રિકોણ માટે વાત કરીએ છીએ તો એમાં B Q તો ઓલરેડી સરખા જ છે M ને N 90 ડિગ્રી છે એ સરખા છે આપણી ખૂબ સરસ સમરૂપતા માટેની એવું કહે છે કોઈ પણ બે ત્રિકોણમાં જો બે ખૂણાની જોડ સમાન હોય તો શું થશે થર્ડ છે ત્રીજો ખૂણો આપોઆપ સમાન થવાનો છે એટલે શું થશે ખૂણાઓ સમાન હોય તો બંને સમરૂપ હોય આ સમરૂપ થશે હવે સમરૂપ થાય તો એની બાજુઓ કેવી હશે AM છેદમાં PN MB છેદમાં NQ અને AB છેદમાં PQ જો પહેલી બીજી બાજુ સરખી હશે બીજી ત્રીજી સરખી હશે અને પહેલી ત્રીજી બાજુ સરખી હશે તો આ સમરૂપતા માટે આપણે જોઈએ હવે આ આપણું છે કે કામ છે હવે એક ઓલરેડી આવો બોક્સ મેં પહેલા બનાવેલું છે બરાબર તો અહીંયા જોઈએ બોક્સ મેં આવું એક ઓલરેડી બનાવ્યું AB છેદમાં PQ આપણે જે ઇન્ટ્રોડક્શન માં લખ્યું હતું BC છેદમાં QR અને AC છેદમાં PR તો આ બોક્સ છે અને આ બોક્સ છે તો જો AB છેદમાં PQ તો આ બે ગુણોત્તર થાય છે AB છેદમાં PQ તો આ બે ગુણોત્તર થાય છે મતલબ આપણે વાત કરીએ તો આ ત્રણેય અને આ ત્રણેય કેવા થાય સરખા થાય શું કામ જો આપણે જોશું બરાબર કે ભાઈ અહીંયા હું એમ કહું બે બરાબર આ બે વસ્તુ છે બરાબર બે અથવા ત્રણ આપણે કોઈ પણ બરાબર આને x કહી દઈએ હવે x બરાબર આ બે વસ્તુ છે બરાબર શું છે x બરાબર આ બે વસ્તુ છે તો અહીંયા આને આપણે x જ કહીશું x બરાબર આ બે વસ્તુ પણ થાય છે એનો મતલબ શું થશે બધી વસ્તુ સેમ છે સરખી છે બધાને ઇક્વલ લખી શકાય તો આપણે આ છ ગુણોત્તરમાંથી કોઈ પણને જેમ ફાવે એમ દર્શાવવો હોય તો દર્શાવી શકાય મન ફાવે તો આપણે જે આ બંને ઉપરથી છે એક ગુણોત્તર નક્કી કરીએ તો એ ગુણોત્તર શું થશે આ ગુણોત્તર લેશું ગુણોત્તર શું થશે તો કે ફોર એક્ઝામ્પલ આવું લખું ભાઈ AB અથવા BC ના છેદમાં QR બરાબર AM ના છેદમાં PN આ એક વસ્તુ મારે કેવી હોય તો આ બે વાત ઉપરથી કહી શકું જોજો હવે AB છેદમાં PQ તો BC છેદમાં QR છે AB છેદમાં PQ તો BC છેદમાં QR છે અને સેમ એ AB છેદમાં PQ તો શું છે AM ના છેદમાં PN તો ઇનડાયરેક્ટલી શું છે BC છેદમાં QR અને AM ના છેદમાં PN એ બે કેવા છે સરખા બરાબર તો હવે આવું આપણે જોઈએ તો આના પછી આપણે વાત કરીએ તો કે હવે આવી ગઈ આપણે આપણું સમીકરણ 1 હતું છે સમીકરણ 1 શું હતું ABC છેદમાં PQR તો એના માટે આપણે જોઈએ તો એના માટે આપણે વાત કરી કે શું થયું BC છેદમાં QR ઇન્ટુ AM ના છેદમાં PN તમારું સમીકરણ 1 ને તમને લખેલું છે સર જોજો આગળ બરાબર આગળ પહેલી વાત આપણે જોયું કે આવું થયું હવે આપણું જે આ છે શું કહે છે તો કે ભાઈ BC છેદમાં QR તો AM ના છેદમાં PN તો ભાઈ BC ની જગ્યાએ તમે આ લખી શકો આની જગ્યાએ આ લખી શકો તો હું શું કરું BC છેદમાં QR તો આની જગ્યાએ શું લખું તો કે આ પદ BC છેદમાં QR તો કેમ શું કામ લખીએ છીએ તો કે AM ના છેદમાં PN બરાબર BC છેદમાં QR લખી શકાય આવું લખી શકાય તો આ બંને છે ઉપર BC એટલે BC નો સ્ક્વેર અને QR એટલે QR નો સ્ક્વેર તો આને આમ લખી શકાય BC છેદમાં QR આખાનો સ્ક્વેર શું BC ABC PQR આ શું થશે ઓકે સેકન્ડ છે અથવા લાસ્ટ આપણું જે સ્ટેપ છે સાબિત કરવાનું એ આપણને મળી જશે તો આવી રીતે છે આપણું સોલ્યુશન આપવાનું હોય છે બધામાં આમાં પણ લિંક જે છે એકબીજાની જોડાયેલી છે આખો પ્રમેય છે વ્યવસ્થિત રીતે જોશું એટલે આપણને જે આઈડિયા આવશે બરાબર અહીંયા બોર્ડમાં જે વ્યવસ્થિત દેખાય નહીં એટલે ઇરેઝ કરવું પડે છે વારંવાર પણ આપણે સાથે સાથે નોટ કરતા જઈશું એટલે આખો પ્રમેય છે આપણી સાથે થતો જશે તો આવી રીતે આપણો સેકન્ડ પ્રમેય છે એ પણ અહીંયા ક્લિયર થાય છે આમાં કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને ફરજિયાત અને આપણે સમજાવી દઈએ કે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે ચાર પ્રમેય એવાનો આ સેકન્ડ પ્રમેય હતો તો આજના માટે આટલું રાખીએ મળીએ નવા વિડિયો લેક્ચરમાં થેન્ક યુ